Hello, how are you all? Good morning. Welcome to everyone, my dear Sivsa students. Sivsa English School, Standard 8, Subject Gujarati. બાળમિત્રો, today we will learn poem number 8, માલમ હલેશા માર. બાળમિત્રો, આપણું આ જે કાવ્ય છે એ લોકગીત છે. બરાબર, ચાલો આપણે એનો અભ્યાસ કરીએ. બાળમિત્રો, આપણું આ જે કાવ્ય છે એ એક લોકગીત છે, માલમ હલેશા માર. તો સૌ પહેલાં આપણે પહેલો પેરેગ્રાફ આપણે સમજીએ, જોઈએ. બાળમિત્રો, લોકગીત જે છે એ પણ એક લોકસાહિત્યનો, ગુજરાતી લોકસાહિત્યનો એક પ્રકાર છે. લોકગીતનો આપણે સામાન્ય અર્થ કરીએ તો લોકો દ્વારા રચાયેલું ગીત, એને લોકગીત કહેવાય, કે લોકો દ્વારા જ રચાયેલું હોય. એ કોઈના કવિ કે કોઈ વ્યક્તિ એ ચોક્કસ હોતા નથી હોતા. તો લોકસાહિત્યમાં કૃતિના રચનાર વિશે આપણને ભાગ્યે જ કશીક માહિતી મળતી હોય છે. આપણે પહેલો પેરેગ્રાફ જોઈએ લોકગીત વિશે, તો ભાગ્યે જ કોક કૃતિના જે રચનાર હોય એની માહિતી આપણને મળતી હોય. ક્યારેક રચના કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે છે, તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિનો પણ એમાં હિસ્સો રહ્યો હોય છે. બાળમિત્રો, આપણે ઘણા બધા લોકગીતો આપણે આગળ પણ ભણ્યા જ છીએ. તો એમાં કોઈ એક વ્યક્તિનો પણ ભાગ હોઈ શકે છે અને ઘણા બધા લોકોનો પણ એમાં હિસ્સો રહેલો હોય છે. એટલે કે ટૂંકમાં કોઈ એના કવિ હોતા નથી, એ લોકો દ્વારા જ આપોઆપ રચાયતું આવે છે. લોકસાહિત્યમાં માનવ જીવનના તડપતા સંવેદનોનો સરસ રીતે અહીંયા વાંચવા મળતી હોય છે. બરાબર, કે માનવ જીવનના જે તડપતા સંવેદનો શું છે કે એ તમામ પ્રકારના જે કહેવાય કે દુઃખ હોય, પછી હર્ષની લાગણી હોય, આનંદની લાગણી હોય, તો એવા જે બધા લાગણીભર્યા જે સંવેદનો હોય, તો એની અહીંયા સરસ રીતે વાંચવા મળતી હોય છે. એટલે લોકગીત જે છે એ આપણો એક લોકસાહિત્યનો પ્રકાર જ કહેવાય છે. તો બાળમિત્રો, આપણે જે આ માલમ હલેશા માર જે લોકગીત છે એની અંદર આપણે શું શીખવાનું છે, તો એનો સેકન્ડ નંબરનો પેરેગ્રાફ આપણને આપ્યો છે. એની અંદર આપણને શું શીખવાનું છે, એ શું કહેવા માંગે છે આ લોકગીત. આપણી ખામી બાબતે કોઈ મહેણું મારવું એટલે કડવા વેણ કહેવા. બરાબર, તો કોઈ આપણને મહેણું મારે છે, કડવા વેણ કહે છે, ત્યારે આપણે દુઃખી થવાને બદલે આપણે સુધારવા માટે પ્રયત્ન કરીએ તો જીવનમાં આપણે સુખી થઈએ. બરાબર, એની વાતને એ કોઈ મહેણું મારે છે, કોઈ કડવા વેણ કહે છે, તો આપણે દુઃખી થવાના બદલે આપણે શું કરીએ કે આપણી જે ખામી છે, આપણને જે મહેણું માર્યું છે, તો આપણને જે કડવા શબ્દો કહ્યા છે, તો એ શબ્દો ઉપરને આપણે દુઃખી થવાના બદલે આપણે એને સુધારવાનો પ્રયત્ન કરીએ તો જ આપણે જીવનમાં સુખી થઈએ છીએ. તો અહીંયા છે એ નાનકડી ટકોર પણ જીવનને કેવું સરસ રૂપ આપી શકે છે. તો અહીંયા દિયર છે અને ભાભી. બરાબર, કે દિયર અને ભાભીની વાત છે. દેર કોને કહેવાય કે દેર અને ભાભી, જે ભાભી હોય એ એમના પતિ અને એમનો જે નાનો ભાઈ હોય એ દિયર કહેવાય. બરાબર, ભાભીને એ દિયર થાય. તો દિયર અને ભાભીની અહીંયા વાત છે. ભાભીએ દિયરને મહેણું માર્યું હોય છે, કડવા શબ્દ કીધા હોય છે કે તું આળસુ છે, અને ભાઈની કમાણી જે છે એ ભાઈની કમાણી ઉપર જ તું જલસા કરે છે. તો એ દિયરને મહેણું લાગે છે, એટલે કડવા વેણ લાગે છે ભાભીના. એટલે એ શું કરે છે કે દરિયો ખેડીને કમાવા માટે ભાભીને ખુશ કરવાની નિયમ લે છે, કે એ દરિયાની પેલી સાઈડ જઈ, બીજી બાજુ જઈ અને ભાભી કમાણી કરી અને ભાભીને ખુશ કરવાનો એ પ્રતિજ્ઞા લે છે, નિયમ લે છે. એ આ લોકગીતમાં દિયર અને ભાભી વચ્ચેના જે વાસ્તવિક સંબંધો છે એનું ચિત્ર અહીંયા ઉપસી આવ્યું છે. તો બાળમિત્રો, આપણે એ અહીંયા શીખવાનું છે. ચાલો બાળમિત્રો, હવે આપણે માલમ હલેશા માર કાવ્યની સમજૂતી જોઈએ. તો હવે બાળમિત્રો આપણે કાવ્યને સમજવાનું છે. તો જો બાળમિત્રો, પહેલી લાઈન એમ છે કે માલમ મોટા હલેશા તો માર, મારી જાવું મધ દરિયાની પાર. એટલે એમ કે છે માલમ કોને કહેવાય, તો માલમ એટલે કે વહાણ ચલાવનાર, જેને આપણે નાવિક કહીએ.
તો દિયર જે છે દિયરને ભાભીએ દિયરને મેણું માર્યું હતું, એટલે એ નાવમાં બેસીને એ દરિયાની પહેલી પાર એ પોતે શું કરવા માટે જાય છે? કમાણી કરવા માટે જાય છે. તો એટલા માટે થઈને નાવિકને એમ કહે છે કે તું મોટું હલેશું તું માર, બરાબર. હલેસા જે છે એ હોડીને શું કરે? આગળ ધપાવે, બરાબર ને. તમે જુઓ છો અંદર ચિત્રની અંદર પણ દેખાય જ છે, તમે જોશો નાવિકના હાથમાં હોય જ છે. જે નાવિક કોને કહેવાય? કે જે નાવ ચલાવનાર છે, બોટ ચલાવનાર છે, વાહન ચલાવનાર છે, એ નાવિક છે. તો એને માલમ પણ કહેવાય. તો એમ કહે છે કે માલમ, હે નાવિક, મારે દરિયાની પેલે પાર એટલે કે પેલા કિનારે જવું છે, માટે તું મોટા તું હલેશા માર, એટલે કે તું ઝડપ કર. કેમ? કે મેણું માર્યું છે મને ભાભલડીએ, દેર છે આળુનો સરદાર. તો શું કામ એને જવું છે? તો એમ કહે છે કે મેણું માર્યું છે. કોણે માર્યું છે? તો ભાભલડીએ. મારા ભાભીએ મને, ભાભલડી એટલે ભાભી, મારા ભાભીએ મને મેણું એટલે કે કડવા વણ, કડવા શબ્દ કીધા છે. અને એ કેવા કડવા શબ્દ કહ્યા છે? કે દેર છે આળસનો સરદાર, કે તમે તો આળસના સરદાર છો, એટલે કે તમે જે છે કાંઈ કામ જ કરતા નથી, એમ નામ તમે બેસી જ રહો છો. એટલે દેરને એણે આળસનો સરદાર કીધો છે. એટલા માટે થઈને એમ કહે છે કે હે નાવિક, મારે મધ્ય દરિયાની પાર જવું છે, દરિયાની પેલે પાર જવું છે, એટલા માટે તું મોટા હલેશા માર. ભાભીએ દેરને આળસનો સરદાર કીધો. એટલે હવે એના પછીની પંક્તિ શું કહે છે? કે હે ભાઈ, કમાઈને તું ઘોડલા ખેલવે, એનો બળિયો અવતાર રે. હવે જો અહીંયા એમ કીધું છે કે મોટો ભાઈ જે છે એ કમાઈ કરે છે, બરાબર, અને નાનો ભાઈ છે એ કમાણી ઉપર શું કરે છે? મોટા ભાઈની કમાણી ઉપર જલસા કરે છે. તો એનો જે આ તારો જે અવતાર છે એ નકામો છે, બરાબર ને. તો એમ કહે છે કે તું કમા. એ એના ભાભી જે છે એને શિખામણ આપે છે કે તું કમા, તું આળસ કરીને બેસી રહીશ નહીં, બરાબર. હવે એમ કહે છે કે જાવું છે મારે જાવા બંદરે, જ્યાં લક્ષ્મીનો નહીં પાર, બરાબર. તો મારે જાવા બંદરે જવું છે. તો જાવા બંદર એટલે હિન્દ મહાસાગરનો એક બેટ. તો એમ કહે છે કે મારે જે છે એ કમાણી કરવા માટે થઈ અને જે હિન્દ મહાસાગરનો એક બેટ છે, જાવા બંદર છે, એ ત્યાં જવું છે. અને ત્યાં શું છે? લક્ષ્મીનો નહીં પાર, એટલે કે ત્યાં જે છે એ હું ત્યાં જઈને કમાણી કરીશ અને ત્યાં જે કહેવાય કે ધન દોલતનો કોઈ જ પાર છે નહીં. એટલે હું ધન દોલત કમાવા માટે, હું રૂપિયા કમાવા માટે થઈ જાવા બંદરે જવા માંગુ છું. એટલા માટે હે નાવિક, હે માલમ, તું મોટા હલેશા માર, મારે જાવું મધ દરિયાની પાર, એટલે કે મારે દરિયાની પહેલી પારે જવું છે, એટલા માટે તું મોટા હલેશા માર. બાળમિત્રો, અહીંયા એક રૂઢિપ્રયોગ આવ્યો જે છે ઘોડલા ખેલવે. ઘોડલા ખેલવે એટલે કે મોજ મજા કરવી. હવે એમ કહે છે કે હે જાવે કિયા કોઈ પાછા ન આવે, આવે તો બેડલો પાર રે, માલમ મોટા હલેશા તું માર. તો અહીંયા એમ કહે છે કે જાવે ગયા એટલે કે જે હિન્દ મહાસાગરના બેટ પર કમાણી કરવા માટે, ધન દોલત કમાવા માટે જાય છે, તો એ લોકો જે છે એ પાછા આવતા નથી. અને જો પાછા આવે તો એમનો જે બેડો છે એ પાર થઈ જાય છે. બેડો પાર થઈ જવો એટલે શું થાય? બેડલો પાર થઈ જવો એટલે કે આ પણ એક રૂઢિપ્રયોગ છે. ઈચ્છા હેમખેમ પાર પડવી, એટલે કે ધન દોલતથી એ પોતે શું થઈ જાય? સમૃદ્ધ થઈ જાય, પૈસે ટકે સુખી થઈ જાય. હવે આગળ એમ કહે છે કે જાવું છે મારે સિંહલ દ્વીપમાં, પરણવા પદમણી નાર. જાવું છે એટલે હવે એને ક્યાં જવું છે દેરને? કે સિંહલ દ્વીપમાં. સિંહલ દ્વીપ એટલે કે શ્રીલંકા. એમ કે છે કે મારે પરણવા પદમણી નાર એટલે કે ઉત્તમ સ્ત્રી, એટલે કે કેવી? કે જે પદમણી કોને કહેવાય? કે જે સુંદર અને ગુણવાન સ્ત્રી હોય એને પદમણી નાર કહેવાય, બરાબર. તો એમ કે છે કે એવી જે સુંદર અને ગુણવાન સ્ત્રીને
પરણવા માટે થઈને મારે સિંહલ દ્વીપમાં એટલે કે શ્રીલંકા જવું છે. હવે આગળ એમ કે છે કે મોતીડે હે મોતીડે પોંખે જો ભાભલડી મારી તો જીવવામાં સાર રે માલમ મોટા હલેશા તું મારી જાઉં મધ દરિયાને પાર. હવે અહીંયા દેર એમ કે છે કે જો મારા ભાભી જે છે અને મને મોતીઓથી પોંખે એટલે કે ટૂંકમાં કે હું જ્યારે પરણીને આવું ત્યારે કમાઈને આવું ત્યારે મારા ભાભી મને મોતીઓથી પોંખે એટલે કે ઉમળકાથી મારું સ્વાગત કરે, મને આવકારો આપે, ઉત્સાહથી મને આવકારો આપે તો જ જીવવામાં સાર છે. કેમ? કારણ કે આગળ જે છે એ ભાભીએ જે છે એ દેરને મેણું માર્યું હતું કે તું આળસનો સરદાર છું, તું ભાઈની કમાણી પર જ મોજ મજા કરી રહ્યો છું. તો એમ કે છે કે હું જ્યારે આવું એક સુંદર કન્યા સુંદર સ્ત્રી સાથે પરણીને આવું ગુણવાન સ્ત્રી સાથે અને તેમજ હું કમાઈને આવું ત્યારે મારા ભાભી મારું ઉત્સાહથી સ્વાગત કરે તો આ જીવવામાં સાર છે. હવે એમ કે છે કે કેસર ભીના તમે જીવો ભાભલડી મારા જીવો જીભલડીની ધાર. શું કે છે? કેસર ભીના તમે જીવો ભાભલડી મારા જીવો જીભલડીની ધાર. એટલે કે મારી હે ભાભી તમે એક જે કહેવાય ને કે ઘરગથ્થુ ગૃહિણી છો એટલે કે એક હાઉસવાઈફ કહેવાય ગૃહિણી એટલે તો તમે તો 100 વર્ષ જીવતા રહો, તમે જીભની ધારે જ જીવો. એટલે કે શું કહે છે અહીંયા કે એ જીભથી તમે જે મને મહેણું ન માર્યું હોત તો મારો ઉદ્ધાર થાત નહીં. બરાબર? એટલે કે ટૂંકમાં એમ કે છે કે તમે જો મને મહેણું માર્યું ન હોત તો હું આ જે કહેવાય કે મારી જે આળસ છે એને હું છોડી શકેત નહીં. હવે આગળ એમ કે છે કે હે મેણા મારીને મારી મતિ સુધારી. હવે મતિ એટલે શું થાય? બુદ્ધિ. ખોલ્યા તે મનના દ્વાર રે માલમ મોટા હલેશા તું માર. હે મહેણા મારીને મારી મતિ સુધારી ખોલ્યા તે મનના દ્વાર રે. એટલે શું કહેવા માંગે છે અહીંયા કે તમે મહેણા મારીને જે છે કે મારી જે બુદ્ધિ છે મતિ છે એ સુધારી છે, ભાભીને એમ કે છે, અને મારા જે મનના દ્વાર જે છે એને ખોલી નાખ્યા છે. એટલે કે ટૂંકમાં હું આળસ તમારા જે મહેણાના હિસાબે તમારા જે કડવા વેણના હિસાબે હું આળસુમાંથી મહેનતુ બની ગયો છું અને મારા મનના દ્વાર ખુલી ગયા છે. એટલા માટે હે માલમ એટલે કે હે નાવિક, માલમ એટલે નાવિક, વહાણ ચલાવનાર, મોટા હલેશા તું મારે જાઉં મધ દરિયાને પાર. હે નાવિક મારે દરિયાની પેલે પાર જવું છે એટલા માટે થઈને તું મોટા હલેશા માર, ઝડપ કર. બાળકો કાવ્યમાં મજા આવે ને? તો હવે આપણે આગળ શબ્દ સમજૂતી જોઈએ. શબ્દાર્થ: માલમ એટલે વહાણ હંકારનાર, નાવિક, મેણું એટલે કડવા વહેણ, બળિયો અવતાર એટલે કે નકામો અવતાર, 4 નંબર દેર એટલે દિયર, જાવા એટલે હિન્દ મહાસાગરનો બેટ, 6 નંબર સિંહલ દ્વીપ એટલે શ્રીલંકા, 7 નંબર પદમણી એટલે કે સુંદર અને ગુણવાન સ્ત્રી, 8 નંબર પોંખવું એટલે વધાવવું અને 9 નંબર મતિ એટલે કે બુદ્ધિ. આ કાવ્યમાં રૂઢિપ્રયોગો 3 આપ્યા છે. એક છે મેણું મારવું એટલે કે કડવા શબ્દો કહેવા, બીજું છે બેડલો પાર થવું એટલે ઈચ્છા હેમખેમ પાર પડવી, અને ત્રીજું છે ઘોડલા ખેલવા એટલે કે મોજ મજા કરવી. બાળમિત્રો, કાવ્ય સમજવાની મજા આવી ને? તો બાળમિત્રો, હવે હું જે તમને PDF મોકલું તો એક વખત એનું હોમવર્ક એક વખત વર્કબુકમાં અને એક વખત નોટબુકમાં કરવાનું રહેશે. શબ્દાર્થ અને રૂઢિપ્રયોગો પણ નોટબુકમાં લખવાના છે. સ્ટે હોમ, સ્ટે સેફ. ઓકે, ગુડ બાય માય ડિયર સ્ટુડન્ટ્સ.